સુરતના ઉધના વિસ્તારમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગી। કચેરીના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનમાં રહેલ મીટર પેટી, વાયર, કેબલ સહિતના સામાન બળીને ખાખ થઈ ગયા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાયો। જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉધના ઝોનની કચેરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો। મધ્યરાત્રિના 3:30 કલાકની આસપાસ વીજ કંપનીની કચેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી। ડીજીવીસીએલની કચેરીની સાથે રહેલા ગોડાઉનમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેને લઈને મોડી રાત્રે અફરાતફરી જેવો માહોલ સર્જાયો। જે અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને ફોર્મ છાંટી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો। આગની આ ઘટનામાં ગોડાઉનમાં રહેલ મીટર પેટી, વાયરો, જુદા જુદા સાધનો અને કેબલો સહિતના સામાન બળીને ખાખ થઈ ગયો। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।